આજે સ્પેશિયલ સુરેન્દ્રનગરથી આપણી પાસે સગડી રિપેર કરવા માટે આવી છે, જેમાં કસ્ટમરનો સગડીનો કાચ તૂટી ગયો હતો. તેમને કોઈ જગ્યાએ કાચનો સોલ્યુશન થયું નહીં, એટલે સ્પેશિયલ એમણે ભાવનગર મોકલાવી છે. કસ્ટમર આપણા પહેલેથી વિડીયોને એવું જોતા હતા, પણ અત્યારે રિપેરિંગ માટે સ્પેશિયલ સગડી મોકલાવેલી છે. રિપેરિંગમાં તો સૌથી પહેલાં એનો જે જૂનો કાચ છે એ પહેલાં આખો વ્યવસ્થિત કરીને આખો કાઢવો પડશે. એકવાર એનો જૂનો કાચ કાઢ્યા પછી વ્યવસ્થિત સાફ કરીને જે એનું ગમ ને એવું છે એ કાઢ્યા પછી આપણે નવો કાચ લગાડીને આખું એનું ટેસ્ટિંગ કરશું. બાકી સગડીની કન્ડિશન સારી છે, સગડી નવી જ છે, એટલે બાકી તો એમાં કોઈ બીજું કોઈ વાંધો નથી. એક ખાલી કાચ બ્રેકેજ થઈ ગયેલો છે, બાકી કોઈ બીજો પ્રશ્ન છે નહીં. આપણે કાચ નાખીને કમ્પ્લીટ કરી નાખીએ, નવો કાચ નાખી દીધો છે અને સગડી નાખીને તમને આખું દેખાડી દઈએ કે કઈ રીતના આખું વર્કિંગ કરે છે અને આપણી કાચની ક્વોલિટી વગેરે તમને આમાં જોવા મળશે. બાકી તમારી પાસે કોઈ પણ સગડી હોય, રિપેર ન થતી હોય તો ભાવનગર મોકલી આપજો, તમારું કામ થઈ જશે. 100% તમને સર્વિસ ને રિપેર થઈ જશે સગડી.